શિક્ષક દિન વિશેષમાં આપનું સ્વાગત છે। એક શિક્ષકનું જીવન કેવું હોવું જોઈએ, એક શિક્ષકના જીવનમાંથી વિદ્યાર્થીઓ શું શીખી શકે છે અને એક શિક્ષક સમાજને કેવી દોરવણી આપી શકે છે, એના શબ્દો, એની પરિભાષા અને વ્યાખ્યા તો ઘણી છે, પણ ખરા અર્થમાં જેણે જીવનમાં ચરિતાર્થ કરી છે એક શિક્ષકનું જીવન, એવા વિપિનભાઈ પંડ્યા સાહેબ આજે આપણી સાથે વાત કરશે, જેમણે પોતાનું સમગ્ર જીવન બાળકોના હિતાર્થે જ ગુજાર્યું છે અને નિવૃત્ત થઈને પણ 80 વર્ષની ઉંમરે પણ એક્ટિવ છે। અત્યારે પણ કેટલીક સંસ્થાઓમાં ભણાવવા જાય છે, બાળકોને મદદ કરે છે, ભૂખ્યાને ભોજન આપવાનું કામ કરે છે। તો આજે આપણે શિક્ષક દિન વિશેષમાં પંડ્યા સાહેબના સંદેશો સાંભળીશું। પંડ્યા સાહેબ જણાવશો? શિક્ષક દિન એટલે વિદ્યાર્થીઓના જીવનમાં ઘડતર કર્યું હોય એવા શિક્ષકોને યાદ કરવાનો દિવસ। શિક્ષક કભી સાધારણ નહીં હોતા, એ ચાણક્યની વ્યાખ્યાને સાર્થક કરે એ સાચા શિક્ષક। વિદ્યાર્થીઓના દિલમાં સ્થાન મેળવે એ સાચા શિક્ષક। મારા પત્ની સ્મિતાબેન પણ કરમસદ હાઈસ્કૂલમાં શિક્ષક હતા। હું ડીએન હાઈસ્કૂલમાં શિક્ષક હતો, સરદાર પટેલ હાઈસ્કૂલ ખેતીવાડીમાં આચાર્ય હતો। 2001માં નિવૃત્ત થયા પછી 3 ગોલ બનાવ્યા: પ્રભુ સ્મરણ, સેવા અને આનંદ। અને એના કારણે અમે વિદ્યાર્થીઓના ઉત્કર્ષની સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ। વિદ્યાર્થી દત્તક યોજના ચલાવીએ છીએ, જેમાં જરૂરતમંદ અને તેજસ્વી વિદ્યાર્થીઓને જ્યાં સુધી તેને ભણવું હોય ત્યાં સુધી અમે મદદ કરીએ છીએ। આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ અમે બદલાની ભાવના સિવાય નિષ્કામ કરીએ છીએ। વૃદ્ધ મા બાપ દત્તક યોજના ચલાવીએ છીએ, જેમાં જ એમને પેન્શન આવતું નથી, આવકનું કોઈ સાધન નથી, એવી 2008માં 1/10/8 આ યોજના અમે શરૂ કરી। 2 પરિવારથી અમારા પેન્શનમાંથી શરૂ કરીને આજે અમે 251 વૃદ્ધ પરિવારોને જીવન જરૂરી કીટ અર્પણ કરીએ છીએ અને એમની સેવા અમને બોલે છે। અમે જન સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આણંદની સ્થાપના કરી છે। અમને એટીજી પણ મળ્યું છે। કેન્દ્ર સરકારે દર્પણ નામની એનજીઓ સંસ્થા સ્થાપી, એમાં પણ અમારી સંસ્થાએ રજીસ્ટ્રેશન કર્યું છે। એટલે અમે સતત વિદ્યાર્થીઓનો ઉત્કર્ષ થાય, સમાજનો ઉત્કર્ષ થાય એવી અમે બંને પતિ પત્ની નિવૃત્તિ પછી આ પ્રવૃત્તિ કરીએ છીએ। મારી 80 વર્ષની ઉંમર છે, મારા પત્નીની 78 વર્ષની ઉંમર છે, પણ અમે સ્વસ્થ છીએ। એનું મૂળ કારણ અમારો વિદ્યાર્થીઓનો પ્રેમ, વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન અને વિદ્યાર્થીઓની હૂંફ અમને ખરેખર ઉર્જા આપે છે। એટલે શિક્ષક દિનને આપણે સાહેબનો મેસેજ સાંભળ્યો અને આ મેસેજ અત્યારની જે પેઢી છે શિક્ષકોની એ પણ ચરિતાર્થ કરે, એ ભાવાર્થથી દીવ મિરર ન્યૂઝ માટે સાજિદ માલિક સાથે અલ્તાફ શેખ, આણંદ।